તો 12મી જાન્યુઆરીએ પીએમ મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે। સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટની શરૂઆત કરાવશે। ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાના છે પીએમ। ગુજરાતને 5 નવા મેટ્રો સ્ટેશનની ભેટ મળશે। અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશન કાર્યરત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત વતન મુલાકાતે આવી રહ્યા છે અને આ વખતની વતન મુલાકાતના કારણે અમદાવાદ અને ગાંધીનગરના હજારો મુસાફરોને લાભ થશે। તેનું મુખ્ય કારણ એ છે કે ગાંધીનગરમાં તૈયાર થયેલ 5થી વધુ જે મેટ્રો સ્ટેશન છે તેનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 12 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પતંગોત્સવની શરૂઆત કરાવ્યા બાદ ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મુસાફરીની શરૂઆત કરશે અને મેટ્રો મારફતે તેઓ ગાંધીનગર પહોંચશે, જ્યાં ગાંધીનગરમાં તૈયાર થયેલા સચિવાલય બાદના એટલે કે અક્ષરધામ મેટ્રો સ્ટેશન, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની શરૂઆત થશે। વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી મેટ્રોની શરૂઆત કરાવી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે આજની તારીખમાં દૈનિક 1.5 લાખ એટલે કે 1.5 લાખથી વધુ મુસાફરો એ મેટ્રોમાં મુસાફરી કરે છે અને પોતાના દિવસના કામકાજ કરે છે। ત્યારબાદ હવે આ જે મેટ્રો લાઇન છે તેનું એક્સટેન્શન મહાત્મા મંદિર સુધી થવાને કારણે અનેક મુસાફરો છે તેમને લાભ થશે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવતા મુસાફરોને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સહિતની જે બાબતો છે તેમાંથી મુક્તિ મળશે। આ ઉપરાંત ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મેટ્રો સ્ટેશન તૈયાર થશે, તેના કારણે જે શ્રદ્ધાળુઓ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવે છે અક્ષરધામ માટે તેમને પણ જે મોટી રાહત છે તે થશે। આ તમામ બાબતો સાથે જે નવી મેટ્રો લાઇન છે તેનું લોકાર્પણ વડાપ્રધાનને હસ્તે કરવામાં આવશે। કેમેરા પર્સન નવનીત દરજી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।